ઘણા વર્ષો પહેલાં અયોધ્યા રાજ્યમાં હરિશ્ચંદ્ર નામના એક પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા રાજ કરતા હતા. તેઓ સત્ય અને ન્યાય માટે સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ હતા. લોકો માનતા કે રાજા હરિશ્ચંદ્ર પોતાના પ્રાણ જાય તો પણ ક્યારેય અસત્ય બોલતા નહીં. એક દિવસ મહાન ઋષિ વિશ્વામિત્રે રાજા હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. તેઓ વેશ બદલી રાજદરબારમાં આવ્યા અને રાજાને કહ્યું, રાજન, જો તમે સાચા હોવ તો તમારું દાન આજે જ આપશો. રાજા હરિશ્ચંદ્રે કોઈ પ્રશ્ન કર્યા વગર આખું રાજ્ય દાનમાં આપી દીધું. વિશ્વામિત્રે રાજાને કહ્યું કે દાન પૂર્ણ કરવા માટે દક્ષિણાનું પણ ચૂકવવું પડશે. રાજ્ય આપ્યા પછી પણ દક્ષિણાની રકમ બાકી હતી. રાજા હરિશ્ચંદ્રે પોતાની પત્ની તારા અને પુત્ર રોહિતાશ્વને સાથે લઈને જંગલ તરફ પ્રયાણ કર્યું. ભારે દુઃખ અને ગરીબીમાં દિવસો પસાર થયા. અંતે પરિસ્થિતિ એટલી વિકટ બની કે રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચી દેવા પડ્યા અને પોતે કાશીમાં સ્મશાનનો રક્ષક બની ગયો. કાશીના સ્મશાનમાં રાજા હરિશ્ચંદ્ર રોજ મરણ પામેલા લોકોને અગ્નિ સંસ્કાર માટે જગ્યા આપતા અને નિયમ મુજબ કર વસૂલતા. એક દિવસ તેની પત્ની તારા પોતાના મૃત પુત્રને લઈને સ્મશાનમાં આવી. પોતાના જ પુત્રના અંતિમ સંસ્કાર માટે રાજાને કર માગવો પડ્યો. હૃદય તૂટી ગયું, છતાં રાજા સત્યથી ડગ્યા નહીં. ત્યારે આકાશમાંથી દેવતાઓ પ્રગટ થયા. વિશ્વામિત્રે પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું, રાજન, તમે સત્યની પરમ પરીક્ષા પાસ કરી છે. દેવતાઓએ પુત્રને જીવિત કર્યો, રાજ્ય પરત આપ્યું અને રાજા હરિશ્ચંદ્રને અમર યશ આપ્યો.